હા હું ને ભાઈ બે નીકળી ગયા છીએ. ઉમરાનું શાક બનાવવાનું છે. હવે ફોજમાં નીકળી ગયા છીએ. ઉમરા હશે તો બન છે. હા ઉમરાનું ઝાડ છે. જો અત્યારે નીકળી ગયા છીએ ઉમરા જોવા. ઉમરા છે જો અત્યારે ભાઈ તોડે છે. થોડાક નાના છે. આ થોડીક નાની સાઈઝ છે પણ મોટી સાઈઝ હોય તો હાલે. ઉપર જવું પડશે. ઉપર ચડીને મોટી મોટી સાઈઝના ગોતી લેવાના છે. આવા મળ્યા છે અત્યારે અમારે એક એક કરતા જો અત્યારે ઉમરાની ફોજમાં નીકળ્યા છીએ. બતાવો તો ભાઈ કેટલા ભેગા છે. એટલા ભેગા કર્યા છે અને હજી એક બીજું ઝાડ લેવાનું છે. જગ્યાએ મસ્ત ઉમરા છે જો મીડિયમ સાઈઝના. આવી ગયા બનાવવાનું હતું ઉમરાનું શાક પણ અત્યારે ઉમરામાં થોડીક જીવાત નીકળી એટલે જવો અત્યારે કેન્સલ રાખ્યું. અત્યારે હું ડિસિઝન લઈ કાંઈ નક્કી નથી. થશે તો જો ડ્રેગન ફ્રૂટ હતા કારણ કે આ ડ્રેગન ફ્રૂટની ઝપટ બોલાવે છે બધા. અમે ગામમાં બધી વસ્તુ લેવા જઈએ છીએ. વાર લાગે એમ છે એટલે જો દુકાને બધી વસ્તુ લેવા આવ્યા છીએ ને અહીંયા પડીકા ઉપાડવા નકર ભૂખ્યા રહેશું. ત્યારે ઉમરાએ ગોટે ચડાવ્યા એટલે જો અહીંયા આવી ગયા છે રઘુવીરમાં કણસાની આ સાઈડ પનીર બધું પાર્સલ લેવા જો અહીંયા અત્યારે પાર્સલ થાય છે. ઢાબામાં આવી ગયા છે અત્યારે એટલે અહીંયા જમવાનું બહુ બેસ્ટ મળે છે. ક્યારેક વિઝિટ કરજો તમે. જો અત્યારે આમ છે બધું દેશી સ્ટાઇલમાં પણ આમ ટેસ્ટ ને આમ બહુ મજા આવે. પાર્સલ લઈને આવી ગયા છે ને બધા પૂછા થઈ ગયા છે એટલે બેઠા છે જમવા માટે. મારા ઘરે કે ઉમરા પીડ્યા મેં ખાતર ઉમરા પીડ્યા જોયા. તો જો અત્યારે અહીંયા જમીન વયા છે ને અહીંયા ડ્રેગનમાં આટો મારવા આવી ગયા છે. જો અત્યારે અહીંયા ડ્રેગન છે. ડ્રેગન તો પહેલા જ ઉપાડી લીધા. પૂછ્યા થયા હતા એટલે હા ડ્રેગન ફોલવાનું કામ શરૂ છે. ડ્રેગન છે લાલ તો જોયું જ હશે લગભગ આ જોયું હશે. હાલ હવે સાહેબ સીઝન નું છેલ્લું ડ્રેગન હોય. The next day. પછી આજ આપણે બેઠા કે આવ્યા જો બધા વયા ગયા. અમે 2 જણા રહ્યા ખાલી. આ આપણી બેઠક છે કોઈ નહીં. દિવાળીનું વેકેશન પૂરું છું એટલે બધા વયા ગયા. આ એક નવરી બજાર બેઠો આમાં જોવો અત્યારે આ નવરી બજાર આવી ગયો છે અમારે હારે. ઓલો પાછો આ આવ્યો તો શરમાઈ ગયો. લે ઠંડી બહુ પડે છે પણ જો અત્યારે બેઠા છે બે ખુલ્લા વાતાવરણમાં. આ બાજુમાં હાઈવે છે. અમને કાંઈ બહુ ઠંડી લાગતી નથી. બેઠા બે ની રાતે મોટા ગ્રાઉન્ડની વચ્ચે ટેસ્ટથી હોય ના હો રસ્તામાં કોઈ વાહન નહીં. ઠંડી એટલે ભૂખા કાઢી નાખે ભાઈ. ભૂખ લાગે બહુ આપણને. અમને તો ભૂખ ના લાગતી પણ રોટલા ભૂખ્યા થઈ જાય. જો અત્યારે આયા પડીકા ઉપાડ્યા છે એટલે હા રોટલા ભૂખ્યા થઈ જાય ને એક ઠંડી મારે ઘરે